મિત્રો, આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ઓરિફિસ પ્લેટ વિશે. તેથી તેના વર્કિંગ પ્રિન્સિપલ. પ્લેટમાં બનાવેલા છિદ્રને કારણે પ્રવાહ અવરોધે છે. પરિણામે છિદ્ર પહેલાં દબાણ વધારે હોય છે અને છિદ્ર પછી દબાણ ઓછું થાય છે. આ દબાણનો ફરક માપી પ્રવાહીનો ફ્લો રેટ ગણવામાં આવે છે. સમીકરણ બર્નોલી થિયરી મુજબ જેટલું વધુ ઝડપ તેટલું જ ઓછું દબાણ. એટલે કે ઓરિફિસ પ્લેટ પાઇપલાઇનમાં પ્રવાહ માપવા માટે એક સરળ મીટર તરીકે કામ કરે છે. તેથી તેના એપ્લિકેશન્સ: પાઇપલાઇનમાં ગેસ અને પ્રવાહીનો પ્રવાહ માપવા. બીજું, પાવર પ્લાન્ટ સિસ્ટમ ફ્લો માપવા. અને ત્રીજું, ઓઇલ અને ગેસ ઉદ્યોગો. અને ચોથું, કેમિકલ પ્રોસેસ પ્લાન્ટ. અને પાંચમું, પાઇપલાઇન પુરવઠા અને પાણીની શુદ્ધિકરણ સિસ્ટમ. ચોથું, તેના લાભો એટલે કે એડવાન્ટેજીસ. ડિઝાઇનમાં ખૂબ જ સરળ અને ખર્ચ ઓછો. ઇન્સ્ટોલ કરવું અને બદલવું સહેલું. અને ઊંચા તાપમાન અને ઊંચા દબાણવાળા પ્રવાહ માટે પણ યોગ્ય. તેથી તેના ગેરફાયદા એટલે કે ડિસએડવાન્ટેજ: પાઇપલાઇનમાં સ્થાયી દબાણ અને ઓછું નુકસાન થાય છે. અને પ્લેટ ઘસાઈ જાય છે તો માપવાની ચોકસાઈ ઘટે છે અને બહુ ઓછા પ્રવાહ દર માટે યોગ્ય નથી.